નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું 23 સપ્ટેમ્બર 2018ના કરંટ અફેર્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો મિત્રો, સૌપ્રથમ પહેલાં આપણે આ ક્વેશ્ચન જોઈએ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારી હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે અને આપ કરંટ અફેર્સના ક્વેશ્ચનથી અપડેટ રહો. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે લાલ કલરનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે અને આવનારા હરેક વિડીયોની આપને નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો મિત્રો, હવે જોઈએ કે આજના મોસ્ટ કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. તો મિત્રો, આ રહ્યા આપણા સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો. તો ચલો જોઈએ આપણે. પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં આંગણવાડી કર્મચારીઓના પગારમાં કેટલા રૂપિયાનો પગાર વધારો કરવામાં આવ્યો? તો આંગણવાડી કર્મચારીઓના પગારમાં કેટલા રૂપિયાનો પગાર વધારો કરવામાં આવ્યો? તો જવાબ છે 1500 રૂપિયાનો પગાર વધારો કરવામાં આવ્યો. તો પહેલાં 3000 રૂપિયા મળતા હતા પગારમાં, હવે 1500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જેથી કરીને હવે આંગણવાડી કર્મચારીઓને 4500 રૂપિયા પગાર મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, લઘુ આંગણવાડી કર્મચારીઓને નવા પગાર વધારા પ્રમાણે હવે કેટલો પગાર મળશે? લઘુ આંગણવાડી માટે તો એ કર્મચારીઓને 2200 ને બદલે હવે 3500 રૂપિયા મળશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આંગણવાડી સહાયકોના પગાર નવા પગાર પ્રમાણે કેટલો પગાર મળશે? જો પહેલાં જોયા આપણે આંગણવાડી કર્મચારીઓને, પછી લઘુ આંગણવાડી કર્મચારીઓના પગાર જોયા. હવે આંગણવાડીમાં જે સહાયક છે એમને પગાર નવા પગાર પ્રમાણે કેટલો પગાર મળશે? તો પહેલાં 1500 રૂપિયા મળતા, હવે 2250 રૂપિયા મળશે. ચોથો ક્વેશ્ચન છે કે સ્વાસ્થ્ય મિશન અંતર્ગત પ્રોત્સાહન રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો? તો જે આંગણવાડીમાં જે સ્વાસ્થ્ય મિશન અંતર્ગત જે રૂપિયા આપવામાં આવે છે પ્રોત્સાહન રૂપે, એમાં કેટલો વધારો કરવામાં આવ્યો? તો પહેલાં 1000 રૂપિયા મળતા હતા, જે વધારીને હવે સરકારે 1000ના બદલે 2000 રૂપિયા આપવામાં આવશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કોને અને ક્યારે કરી હતી? તો આ તો દરેકને ખબર હશે કે કોણે કરી હતી, પણ ક્યારે કરી હતી એ જોવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આની જાહેરાત કરી હતી. લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હતું, પ્રસારણ ચાલતું હતું બાયસેગ ઉપર, અને એ વખત જ્યારે એમના જોડે જ્યારે વાર્તાલાપ ચાલતો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, ત્યારે એમને એ જાહેરાત કરી હતી અને જે 11 સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવી હતી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આયુષ્માન ભારત યોજના દેશમાં ક્યારથી લાગુ થશે? તો એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આયુષ્માન ભારત બહુ મોટી યોજના છે દેશના ગરીબ લોકોના સ્વાસ્થ્ય માટેની. તો એ યોજના ક્યારથી લાગુ કરવામાં આવશે? યોજનાની જાહેરાત તો કરી દીધી, પણ લાગુ ક્યારથી થશે દેશમાં? તો 23 સપ્ટેમ્બરના રોજથી આ યોજના લાગુ થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલના સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોણ છે? તો હાલના સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોણ છે? તો જવાબ છે ઓટોનિયો ગુટેરેસ. એ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ છે, જે 1થી 4 ઓક્ટોબરે સુધી ભારત યાત્રા પર આવવાના છે. તેઓ મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન અને આંતરરાષ્ટ્રીય ગઠબંધન મહાસભાની પ્રથમ બેઠકમાં હાજરી આપવાના છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલના લોકસભાના અધ્યક્ષ કોણ છે? આ તો દરેકને ખબર હશે, પણ રિપીટ કર્યો ક્વેશ્ચન કારણ કે તાજો થઈ જાય. તો જવાબમાં છે સુમિત્રા મહાજન, હાલના લોકસભાના અધ્યક્ષ છે, સ્પીકર છે. પછી 9મો ક્વેશ્ચન છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઇરડાએ
20મી સપ્ટેમ્બર એક પરિપત્ર કરીને હવેથી કાર અકસ્માતમાં 15 લાખનો વીમો ફરજિયાત કરવામાં આવ્યો છે, જેથી હવે 700નું પ્રીમિયમમાં વધારો થશે. તો આ થોડું ડિટેલમાં જાણી લઈએ કે જે આ ઈરડા હતું એને ભાઈ જાહેરાત કરી છે કે સ્કૂટર હોય કે પછી મોટી ગાડી હોય કે 4 વ્હીલર હોય, તો એમનામાં જે ડ્રાઈવર હોય અને અથવા જે માલિક હોય, જો એમને અકસ્માત થાય તો 15 લાખનું વીમા કવચ આપવાની વાત છે, જેથી કરીને પોલિસીનું પ્રીમિયમ પણ વધારી દેવામાં આવ્યું છે અને જે ફરજિયાતપણે દરેક કાર માલિકને યા ડ્રાઈવરને લેવો પડશે, યા ફરજિયાત કરી દેવામાં આવી છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ ક્યારે કરશે? તો ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનવા જઈ રહી છે, તો એ યુનિટીનું લોકાર્પણ ક્યારે કરવામાં આવશે? તો 31 ઓક્ટોબરના રોજ આ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવશે. તો મિત્રો, હવે આપણો જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે એ ગવર્મેન્ટ કર્મચારીઓ માટે આવવાનો છે કે ભાઈ સીપીએફ અને જીપીએફ આ બેમાં શું ફરક છે, સીપીએફમાં કઈ રીતે રોકાણ થાય છે સરકાર પેન્શન માટે, જીપીએફમાં તો પેન્શન મળે જ છે પણ સીપીએફમાં બધાનું કહેવું છે પેન્શન નથી મળતું. તો સીપીએફમાં જે આપણે પૈસા કપાય છે એ પૈસાનું રોકાણ ક્યાં થાય છે અને જીપીએફમાં કઈ રીતનું હોય છે, તો એ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકવાના છે. તો મિત્રો, તમારો આ અમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.